વહેલા ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કારણ કે આજે અમારે જવાનું છે જે પસાપા કોમેડીમાં આવે છે એમને ત્યાં બહુ સારો એવો માતાજીનો પ્રસંગ છે. તો અમે અત્યારે તૈયાર થઈને ત્યાં જઈ રહ્યા છે. તો ફટાફટ હર્ષિત ગુડ મોર્નિંગ. તો ચલો ભાઈ હર્ષિતનો પાણી મૂકી દે, ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈને જઈએ અમે સુંઢિયા. ગાઈઝ અમારા હર્ષિલને તો એક આદત છે નાહી ધોઈને આવી રીતે પડી જવાનું પથારામાં. ઈ ના કરો, ઊભા થાઓ. તૈયાર થઈને ઊંઘવાની આદત છે ને. તો ભાઈ ચલો હું થોડી રેડી થઈ છું, થોડું બાકી છે. અમારા હર્ષિત કે ડ્રેસ પહેર પણ ના, મને સાડી વધારે ગમે એટલે ભાઈ મેં સાડી પહેરી છે. તો ચલો ફટાફટ રેડી થઈને સુંઢિયા, કેમ કે પપ્પા પણ આવી રહ્યા છે. ચલો તો ગાઈઝ આઈ એમ રેડી. તો ચલો ફટાફટ, એક તો પપ્પા પણ આવી રહ્યા છે એટલે ફટાફટ ત્યાં હાજરી આપીને પછી ઘરે આવવું પડશે. એટલે પપ્પા મહેસાણાથી અહીંયા આવી રહ્યા છે એટલે ફટાફટ અમે બસાભાઈને હાજરી આપી દઈએ કે ભાઈ અમે આવ્યા તમારા પ્રસંગમાં. એટલા માટે ચલો બહુ મોડું થઈ ગયું છે. તો જો ખાવું તો જોઈએ ને મને.
પાણી લેવા તો ભાઈ અમારા દાદા ગોળ પણ નાચતા હતા હો ભાઈ મોજ તો એવો નથી હું કેવું કઈ હા મોજ દરિયા અને આપણે પસાબાના ઘેર પ્રસંગ હોય ને ભાઈ આપણે મોજ ના કરે તો શું કરે હા સાચી વાત પસાબીને બોલાય મોજ ના કરીએ માતા માટે તો ભાઈ બના રહો આપણે ઘણું બધું જોવાનું છે ને ઘણી બધી મોજ કરવાની છે નહીં ભાઈ હા વગાડે એટલે નાચવું હોય સાચું વગાડે તારે ને ફોટા પડાવો તો મીનાબેન પૈસા મીના ગામ ગામ હોય અમારા પ્રસાબાના ઘરે પ્રસંગ છે ને આજે અમારા પ્રસાબા કોમેડી એક્ટર તો ભાઈ અમને આમંત્રિત કર્યા તો પહેલા તો થેન્ક યુ તમે અમને આમંત્રિત કર્યા ને અમને અહીંયા બોલાયા તમે આ ખૂબ ખૂબ આભાર એવું નહીં લો એક દિવસ કીધું એવી ચાલુ કરજો સ્ટેન્ડ કરી અને ચાવી દબાઈને સેલ મારજો હા આ કર્યો ને ગણનાથ સરસ્વતી રવિ શુક્રમ બૃહસ્પતિ તો ભાઈ ગાઈસ હું પાછી ઘરે આવી છું કારણ કે મારા પપ્પા આવ્યા છે એટલે એમને લેવા જઉં છું હવે હું વડનગર બસ સ્ટેન્ડે અને ફરી હું જઈશ કારણ કે પ્રસાદી લેવાની બાકી છે પસાભાઈને કહીને આવી છું કે હું ફરી આવું છું તો હવે એમાં નહીં આવે અમારા ગરમીમાં ટ્રાફિક એટલો માણસ અમારો એટલે હું પપ્પાને લઈને આવીને પછી ફરી જઈશ તો મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે તો બનાવો પપ્પાને લઈને આવું ત્યાં સુધી મારા પપ્પા આવી ગયા છે તો આપણે બતાવીએ પપ્પા મારા પપ્પા બસ પરથી ઉતરી રહ્યા છે તો આ રહ્યા મારા પપ્પા મારા પપ્પા આવી ગયા છે પપ્પા તાપ બોલાઈ ગયો રાંધવાનું શું હવે ખાલી બે પગ ખુલ્લા રાખી બેહવાનું. હા ના બેસાય તો પલોઠી વાળી નાખજો. હા ના બેહાય તો ઉપાધિ ના કરતા.
હા લોટો પૈસા તો પલોઠી વાળી નાખો અદપ્રાર્થિત આ રીતે મુદ્રા કરી કળશ તમારા ખભા બાજુ લઈ જાઓ ખભા બાજુ લઈ જાઓ કળશ હા અમે હાલ ગયા તમે જોયા ને રસ્તામાં તો મળ્યા આખો ચોખાનો મૂકી દો હા કરી રાખવાના દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એની મને માયા લગાડી રે દ્વારિકા હા જો હા દાદા આ શું કર્યું પપ્પી કરી ઠીક પીઝા કા બસ સંજયજી અવાજ સંભળાય છે ને મારો આ જેટલા બધે છે ને પોતાનું કામ જાતે પોતે રાખી શકે 3 દિવસ 5 દિવસ 7 દિવસ પણ ગિરીશભાઈ મહિના પહેલા એપોઇન્ટમેન્ટ આપી દીધી કે ભાઈ તમારે આવવું જ પડશે તમારે ગમે તે કરો પણ માં મેલેડીનો વીર મહારાજ ગોપ મહારાજને બેસાડવાના છે તો આપણે બધા મળીને એને બેસાડ બોલો મેલેડી માત કી જય વીર મહારાજ કી જય ગોગા મહારાજ કી જય જ્યોત ત્યાંથી પેલા મંદિરમાં લેવડે દોયા ગયા અને અહીંથી પછી બધું હા શિખર પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો દરેક ભક્તો માતાજીના મંદિર આગળ જજો मेरे जन्मों के सारे पाप धुल जाएंगे माँ आएंगे वो वीर आएंगे तो अंगना सजाएंगे वीर आएंगे तो अंगना सजाएंगे मेरे झोपड़ी के सारे તમારે નહીં જોવા વિડીયો કર્યો અમારા માતાજીની જ્યોત આવે છે ભાઈ તમારે જેવું અમને નહીં આવડતું તો ભાઈ આ માતાજીની જ્યોત જઈ રહી છે તો ભાઈ
મસ્ત મસ્ત અમે ઘરે આવી ગયા છે કારણ કે તાપ બહુ હતું ને પપ્પાને ખાવાનું હતું તો અમારે રશ્મિકા બેને બનાવ્યું હતું અમારા પપ્પા માટે ખાવાનું તો એવું ખાઈ લીધું પણ મારું આવ્યું છે પાર્સલ તો ચલો જોઈએ પાર્સલમાં શું છે તો મસ્ત હેર કટ કરાય ને હતા ને એવા કરી ના તો કાઢો પે કાળો નહીં કઈ હલકા કલર જ છે કાળો ચૂકલું નહીં પેલો તૈયાર દુપટ્ટો તો નાની છોકરી ન શકું ખોલીને જો લે હા સારું મારા પપ્પા બપોરે આવ્યા નથી મારા પપ્પા જઈ રહ્યા છે રહ્યા હોત તો હું આમ રહ્યા નહીં મારા પપ્પા બોલો કે સુધીના ઘરે ના રહેવાય એવું કહે છે કેટલા કલાક 8 કલાક તો નહીં પૂરા કેટલા 12 વાગે તો 4 કલાક તો ચાલો ભાઈ આ પપ્પાના મૂકી પછી અમે ઘરે જઈશું એમાં પપ્પા જાય છે પગીને ફોન કરજો પપ્પાને મૂકીને અમે આવ્યા છે પફ લેવા અને મને ખાવો તો બરફ આને અને નામ મારું ચડાવ્યું એટલે કે હવે મને બી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો ભાઈ અમે બરફ ખાવા ઉભા રહ્યા છે અહીંયા